દોસ્તો નમસ્કાર. આપણે એક એમઆઈ માય લાઇફસ્ટાઈલની પ્રોડક્ટ જે ઇન્ડિયા ગ્રુપ પ્રોડક્ટ વાપરવામાં આજે જબરજસ્ત અને પાવરફુલ રિઝલ્ટ મળ્યું હોય તો આપણે ખેડૂતના મોઢે સાંભળીશું. તો સાહેબ, આપણું શુભ નામ? મારું નામ વિક્રમજી પ્રસાદજી, ગામ થરોડ, ગામ થારોડ, હારીજ તાલુકો હારીજ અને જિલ્લો પાટણ. બરોબર. તો આપણે જે કેટલા વર્ષથી તમે ખેતી કરો છો? ખેતી અમે લગભગ હું 15 વર્ષથી ખેતી કરું છું. 15 વર્ષથી ખેતી કરો. ખેતી કરતા એમાં પહેલાં શું શું વાપરતા હતા? પહેલાં તો બધું ચીલા ચાલુ આ રીતનું જ યુરિયા, યુરિયા ડીએપી અને આ રીતનું જ વાપરતા હતા. બીજું કાંઈ વાપરતા નહીં, નવી દવાઓ. બરોબર. પણ સમજો કે તમે આ વખત પહેલી જ વખત તમારા ખેતરમાં જે ઓર્ગેનિક ખાતર જે આપણે વાત કરી મળ્યા ત્યારે એક ભૂવસ્ત્ર, બરોબર, ગ્રો મેજિક, ઓલિવ, બરોબર, એમઆઈ સ્પ્રે, આ 4 પ્રોડક્ટ તમે સમા વાપરી? આ 4 પ્રોડક્ટ મેં તમાકુમાં વાપરી. તો તમાકુમાં તમને શું રિઝલ્ટ લાગે છે? તમાકુમાં રિઝલ્ટમાં એવું છે કે આપણે તમાકુ આખા ગામમાં બધે જે ટાઈમ આવે ને, બરોબર, ત્યારે 1 મહિનો અને 5 થી 10 દિવસ લેટ વાવી. 1 મહિનો 10 દિવસ લેટ વાવી. બધી જગ્યાએ લગભગ તમાકુ વવાઈ ગઈ હતી. બરોબર. અને બધું આપણે પછી એ રીતની ગણતરી હતી કે હવે આ વખતે તમાકુ કરવી નથી. પણ તમારો જ્યારે સાહેબનો મારી દુકાન ઉપર મુલાકાત થઈ, બરોબર, ત્યારે તમે આ જે દવા વિશે મને જાણ કરી. બરોબર. પછી મને ફરીથી પાછું મનમાંથી ચાલો હવે લેટ તો લેટ પણ તમાકુ કરી દઈએ. બરોબર. પછી તમાકુ મેં ખેડૂતને વાત કરી. ખેડૂત કે પણ આપણે લેટ પડીશું. મૂકું લેટ પડીએ કે ના પડીએ પણ આપણે ટ્રાય કરી. બરોબર. અને એના માટે થઈને પછી ખેડૂત પણ તૈયાર થઈ ગયો અને આપણે તમાકુનું આ દવા અને આનો છંટકાવ કરી, આ દવા તમાકુ વાવી અને આનો દવાનો છંટકાવ કર્યો. એ દવાનો છંટકાવ કર્યા પછી તમાકુ આપણે જે ગામમાં 1 મહિનો 10 દિવસ લેટ વવરાણી, એ લોકોની સાથે તો સાથે પણ એમનાથી પણ આગળ આપણી તમાકુ થઈ ગઈ છે. એટલે મોર વિકાસ પાવરફુલ, એટલો બધો પાવરફુલ થઈ ગયો. જે ખેડૂતો તમે આજુબાજુ વાળા જે ખરા એ બધા જે જોવા આવી રહ્યા બધા શું કહે? એ બધા લોકો જોવા આવે એમનું કહેવું એવું છે કે આટલી બધી લેટ તમાકુ વાવી છતાં પણ તમે આનો વિકાસ થયો છે, તો આનું કારણ શું? પત્તાનો ગ્રોથ શું કહે તમારું? પત્તાનો ગ્રોથ એવું છે કે આ પત્તાનો ગ્રોથ જુઓ તમે. બતાવો, પત્તા બતાવો તમાકુના. આટલા બધા 1 મહિનો અને 10 દિવસ લેટ વાયેલી તમાકુ બધા તમાકુ કરતા પણ આગળ એનો ગ્રોથ થઈ ગયો છે. સારામાં સારો. આખી બધી તમાકુ. કેટલા વીઘા તમાકુ વાવી તમે? આ ખોલું વાવી મેં 4 વીઘા તમાકુ. 4 વીઘા વાવી. પણ 4 વીઘામાં એક જ ધારો? હા, 4 વીઘામાં એક જ ધારું તમાકુ છે. એકદમ ધીમા ધીમા વિડીયો ફરી એકવાર બતાવો. ધીમા ધીમા લો એટલે બધું દેખાશે. આજે તમે જોઈ શકો છો કે એમાં સ્પ્રે, ગ્રો મેજિક, ઓલિવ અને ભૂવસ્ત્ર ખાતર વાપરવાથી એક પાવરફુલ રિઝલ્ટ જે મળેલું હોય, બરોબર, હારીજ તાલુકામાં, તો તમે જોઈ શકો છો. તો સમજી લો કે આ તમે જે આજે ખેતી કરી, હવે પછી નેક્સ્ટ ટાઈમ જે બી પાક વાવશો તો એમાં શું યુરિયા ડીએપી વાપરશો કે ઓર્ગેનિક ખાતર વાપરશો? હવે નેક્સ્ટ ટાઈમ ગમે તે પાક વાવશું કે ગમે તે ખેતી કરશું, એમાં હવે યુરિયા કે ડીએપી વાવવાની આપણી ઈચ્છા નથી. બરોબર. હવે પછી આપણી જે દવા આપી હતી એ જ દવા હું પણ વાપરીશ અને કોઈ પણ મારા રિલેટિવ કે મારા ખેડૂતો ગામમાં હશે એ બધા મિત્ર સર્કલમાં પણ આની જાણ કરીશ. ઓકે. તો તમે આજે તમે તમારો મોબાઈલ નંબર બોલશો? મારો મોબાઈલ નંબર છે 99240 56757. ફરી એકવાર બોલશો? 99240 56757. આ જે નંબર બોલ્યા, બરોબર, આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો. અને એમ તમારે તમાકુ જોયું હોય હારીજ ગામમાં, બરોબર, તો તમને એ બતાવશે એમનું ખેતર. આમાં તમે આવીને જુઓ તો તમને ખ્યાલ હશે કે શું રિઝલ્ટ મળે. 1 મહિનો 10 દિવસ લેટ તમાકુ આવવાનું રિઝલ્ટ ખાલી જોવાનું જેવું. ઓકે. તો આ જે વિડીયો જોઈ રહ્યા એ બધા ખેડૂતોને તમે શું કહેવા માંગો? આ વાવેતર કર્યું એમાં કેમિકલ વપરાય કે ઓર્ગેનિક વપરાય? બધા ખેડૂતોને એક જ મારે તો કહેવાનું કે આ જે બધી આપણે જે યુરિયા અને ડીએપીનો જે ઘણો બધો ઉપયોગ કરીએ છીએ ને, એનો ઉપયોગ છોડી અને હવે આવી ઓર્ગેનિક દવાનો જ ઉપયોગ કરવો જોઈએ. અને આનું જે રિઝલ્ટ મેં મારી જાત જ જોયું છે, એટલે હવે હું બધા ખેડૂતોને હું તો એ જ કહીશ કે ડીએપી યુરિયા કરતાં ઓર્ગેનિક વપરાય નહીં. ઓકે. તો તમે કિંમતી સમય આપ્યો એ બધો તમારો ખૂબ ખૂબ આભાર.